ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે મહેસાણા જિલ્લાનું ઊંઝા શહેર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીના કડક અમલની વાતો થાય છે, ત્યાં ઊંઝા બસ ડેપોની બિલકુલ સામે આવેલા બ્રિજ નીચે ખુલ્લેઆમ દારૂનો વેપાર ધમધમી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સુનિલ સિંધી નામનો બુટલેગર આ વિસ્તારમાં નિર્ભય બનીને દારૂનું વેચાણ કરી રહ્યો છે. બસ ડેપો જેવા જાહેર અને સતત અવરજવરવાળા વિસ્તારમાં તે પણ બ્રિજની નીચે ધોળા દિવસે ચાલતો આ વેપાર તંત્રના નાક નીચે સવાલો ઊભા કરે છે. સૌથી ગંભીર આક્ષેપ ઊંઝા પોલીસ સ્ટેશન પર લાગી રહ્યો છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આટલા મોટા પાયે અને જાહેર જગ્યાએ ચાલતો દારૂનો અડ્ડો પોલીસની જાણ બહાર હોય તે અશક્ય છે. આ વેપાર વહીવટ એટલે કે હપ્તાખોરીથી ચાલતો હોવાની પ્રબળ શંકા છે. ઊંઝા બસ ડેપો પાસે મુસાફરો અને સ્થાનિકોની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થયો છે. દારૂના અડ્ડાને કારણે અસામાજિક તત્વોનો જમાવડો રહેતો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ વહીવટ બંધ કરાવી સુનિલ સિંધી જેવા બુટલેગરો પર ક્યારે સકંજો મેળવે છે.